તો બ્રિજ દુર્ઘટનામાં ફરિયાદ દાખલ કરવા અરજી, જવાબદારો સામે સદોષ માનવ વધની પણ ફરિયાદ નોંધવા માટે અરજ કરવામાં આવશે। સામાજિક કાર્યકર લખન દરબારે અરજી કરી પાદરા પોલીસ મથકે અરજી કરી છે, ફરિયાદ નોંધવા માંગ કરી છે। માનવ વધનો ગુનો નહીં નોંધાય તો આંદોલનની પણ ચીમકી ઉચ્ચારી। બ્રિજ દુર્ઘટનામાં લખન દરબાર ગઈકાલથી જ ચર્ચામાં આવ્યા છે। દુર્ઘટના બાદ લખન દરબારનો વિડીયો વાયરલ થયો હતો, જેમાં તેમણે આ બ્રિજ અંગે 22 ઓગસ્ટ 2022ના રોજ અધિકારીને રજૂઆત કરી હતી। તે સમયે ખુદ અધિકારી પણ સ્વીકારતા હતા કે બ્રિજ એ જર્જરિત હાલતમાં છે। તો આણંદ ગંભીરા બ્રિજ દુર્ઘટના મામલે હાઈકોર્ટના વકીલ ઉત્કર્ષ દવેએ જવાબદારો સામે ગંભીર સવાલો ઉઠાવ્યા છે। તેમણે કહ્યું કે મોરબી બ્રિજ દુર્ઘટના બાદ રાજ્યના 461 બ્રિજનો સર્વે કરાયો હતો। રાજ્ય સરકારે 6 માર્ચ 2023ના રોજ રિઝોલ્યુશન પસાર કરી સંબંધિત વિભાગની જવાબદારી પણ નક્કી કરી હતી। ચોમાસા પહેલા અને પછી તપાસ કરવાનો ઠરાવ પણ થયો હતો। બ્રિજમાં ભૂકંપ, ઓવરલોડ સહિતની ક્ષમતા અંગેની તપાસ ચોમાસા પહેલા થઈ હતી કે કેમ તે અંગે પણ સવાલ ઉઠ્યા। 6 માર્ચ 2023ના દ્વારા ગુજરાત રાજ્ય સરકાર દ્વારા એક રિઝોલ્યુશન પસાર કરવામાં આવ્યું હતું, જે રિઝોલ્યુશનની અંદર 461 પુલો આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યા હતા અને આખી પોલિસી જે ગુજરાત સરકારે બનાવી હતી તે આરએનબી વિભાગની પોલિસીના અંદર એનો સમાવેશ કરવામાં આવ્યો હતો ને તે અનુલક્ષી કાર્ય કરવાનું હતું। મને નવાઈની વાત લાગે છે કે આ પુલ જે પડ્યો એના પહેલા મોન્સૂનની પહેલા શું એનું ઇન્સ્પેક્શન નહીં થયું હોય, આના માટે જિમ્મેદાર કોણ? તો ગંભીરા બ્રિજ દુર્ઘટનાએ 14 લોકોના ભોગ લીધા છે। આ કરુણાંતિકામાં દરિયાપુરના એક પરિવારનો માળો વિખેરાઈ ગયો। મોડી રાત્રે પિતા, દીકરા અને દીકરીની એક સાથે અંતિમ યાત્રા નીકળી। પરિવારના 3 સભ્યોની એક સાથે અંતિમ યાત્રા નીકળતા ગામ આખું હિબકે ચડ્યું હતું। નોંધ્ય છે કે આ કરુણાંતિકામાં માતા ઘાયલ થયા છે, જો કે પતિ અને પુત્ર તેમજ પુત્રીનું મોત થયું છે। દરિયાપુરનો આ પરિવાર એ બગદાણા પૂનમ ભરવા જઈ રહ્યો હતો અને તે સમયે આ દુર્ઘટના ઘટી। દુઃખની વાત એ છે કે પુત્રની માનતા પૂરી કરવા પરિવારના 4 સભ્યો બગદાણા જતા હતા। પરિવારમાંથી સોનલબેન પઢિયાર તો બચી ગયા છે, પરંતુ પતિ રમેશ પઢિયાર, પુત્રી વૈદિકા અને પુત્ર નૈતિકનું નિધન થયું છે। પરિવાર સાથે માતા સોનલબેન ઇકો કારમાં હતા। સોનલબેન ડીકી પાસે બેઠા હતા અને ત્યારે આ દુર્ઘટના ઘટી। हमारी गाड़ी आई, एक सामने ही ट्रक आई, वो गिरती નથી અને જે અમારી જગ્યા આવી ને એ જગ્યા ही जब पुल તૂટી પડી। બાજુમાં ટ્રકને આમ જવાનું આમ અને અમારો આમ જવાનું, જે ટ્રક આમ બેઠી તો અમારી જોડે આમ બેઠી। આગળનો ભાગ દબાઈ ગયો, પેલું ખટારાનો ટ્રક ને અમારી ગાડી ઉપર પડાઈ જતે નીચે થયું અને પાછળનું અડધર થયું। એવું નીચે અડધર થઈ 5 મિનિટ થઈ ને ત્યાં બધા કિનારે જોતા હતા તે મેં અવાજ કરવા લાગી કે કોઈ બચાવો મારા છોકરાને પાણીમાંથી કાઢો, કોઈ મદદ કરો, તો કોઈ આવ્યું નહીં। 1 કલાક સુધી હું બૂમો પાડ્યા કરી તો કોઈ આવ્યું નહીં। 1 કલાક પછી આવ્યા। મારો ઘરવાળો ભાઈ હતો, મારા 2 વર્ષનો છોકરો। અને આખું ફેમિલી ખતમ થઈ ગયું છે, ખાલી એક જ ફેમિલી હતી। બસ સુબહ 7:30 बजे वो गाड़ी निकली और बस जा रहा यात्रा की और ये हादसा हुआ। તો બ્રિજ દુર્ઘટના અંગે વડોદરા જિલ્લા પંચાયતના સભ્યનો મોટો દાવો। ન્યૂઝ 18 પર બોલ્યા જિલ્લા પંચાયતના સભ્ય કે અધિકારીઓ તંત્ર જાણતા હતા કે બ્રિજની હકીકત શું છે। 3 વર્ષ પહેલાથી બ્રિજ જર્જરિત હોવાની ખબર હતી। 2022માં પત્ર લખીને અધિકારીઓને ચેતવ્યા હતા। બ્રિજ સહેજ પણ ચાલી શકે એમ નહોતો। સમારકામ કરાવો તેવી માંગ કરાઈ હતી। રિપોર્ટિંગ ટકતું નથી, પેરાફીટ ધ્રુજે છે। વડોદરા જિલ્લા પંચાયતના સભ્ય હર્ષદસિંહ પરમારે આ દાવો કર્યો છે। ખરેખર અર્થમાં જોવા જોઈએ તો આ માનવ સર્જિત ઘટના કહી શકાય। સરકારના તંત્રના તમામ અધિકારીઓ તેમજ સંબંધિતોને આ બાબતની તમામ ખબર હતી। 2022ના જ્યારે હું નિર્વાચન થયો, હું એક જિલ્લા સદસ્ય તરીકે આવ્યો, તે વર્ષથી જ મેં સતત આ બ્રિજની માટે ગંભીરતા રાખી અને એના અમારા સૌ આગેવાનો સાથે મળીને રજૂઆત કરી હતી। આજે આ બ્રિજ મોતનો બ્રિજ જે 2022માં મેં એમને નામ આપ્યું હતું મુજપુર મોતનો બ્રિજ, એ આ સાર્થક થયું છે। એ આ સાર્થક થવાનું કારણ મુખ્ય અધિકારીઓ છે। અધિકારીઓએ કોઈ કાર્યવાહી ના કરી, અધિકારીઓએ કોઈ જવાબદારી ના સમજી, તેના કારણે આજે આ
સૌથી મોટી મધ્ય ગુજરાતમાં દુર્ઘટના હોનારત થઈ છે. સંપૂર્ણ રીતે માર્ગ અને પંચાયત ડિવિઝન બરોડા, જિલ્લા કલેક્ટરશ્રી તેમજ મામલતદારશ્રીના વિસ્તારમાં આવતો આ વિસ્તાર હતો. તો સુસાઇડ પોઈન્ટ તરીકે કુખ્યાત ગંભીરા બ્રિજ તૂટવા મામલે વિપક્ષ આકરા પાણી આવ્યું છે. પૂર્વ ધારાસભ્ય અને મહેસાણા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ બળદેવજી ઠાકોરે ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું. સાથે નવા બનેલા બ્રિજોની ખખડેલી હાલતનો મુદ્દો ઉઠાવ્યો. તો બીજી તરફ કોંગ્રેસ નેતા રામકિશન ઓઝા એસએસજીમાં ઇજાગ્રસ્તોની મુલાકાતે પહોંચ્યા હતા અને સરકારને સમગ્ર મામલે યોગ્ય તપાસ કરવા માંગ કરી. मुकेश सर मैडम एमना मैडम આટલી બધી ટેકનોલોજી હોવા છતાંય, આવા ટેકનોલોજીમાં કામ કરતા હોવા છતાંય જો ખૂબ મોંઘા ખર્ચે જે પુલો બનાવવામાં આવે એ પુલોની પરિસ્થિતિ જો આવી હોય તો બંધોનું શું થાત? તો ભગવાનને પ્રાર્થના કરું છું કે આમના ભાગમાં એક પણ પુલ બનાવવામાં, એક પણ બંધ બાંધવામાં આવ્યો નથી અને એમના હાથમાં જો બંધ બાંધવાનો આવ્યો હોત તો આજે ગુજરાતની પબ્લિક કેટલી મરી ગઈ હોત. कि कोई राजनीति नहीं है, न कांग्रेस की न बीजेपी की राजनीति नहीं है. ये जानों को बचाएं. जनता की जान की कीमत बहुत महत्वपूर्ण है. एक एक जान के पीछे उनका परिवार लगा हुआ है, उनकी संवेदना लगी हुई है, उनकी पूरी जान मान लगी हुई है. उन परिवारों की तरफ देखें. दुर्घटना ऐसी हो रही है उसका ध्यान दें. ऐसे जो भी जर्जर पुल है उस पुल को बनाने का काम करें. यही हमारी सरकार से अपेक्षा है. તો હવે વાત ગંભીરા જેવા આવા કેટલા બ્રિજની. ગંભીરા બ્રિજ દુર્ઘટનાએ સૌ કોઈને હચમચાવી નાખ્યા. ગંભીરા બ્રિજ ઘણા વર્ષોથી જર્જરિત હાલતમાં હતો અને અંતે બ્રિજ તૂટી ગયો, જેમાં 14 લોકોના મોત થયા. આવા તો રાજ્યભરમાં ઘણા બ્રિજ હશે તે પડું જેવી સ્થિતિમાં છે, પરંતુ તંત્રની આંખે જાણે પાટા બાંધેલા હોય તેમ તંત્રને આ બિસ્માર બ્રિજ દેખાતા નથી. ટીવી સ્ક્રીન પર દેખાઈ રહેલા આ દ્રશ્ય છે પાર નદીના બ્રિજના. અહીં વલસાડના વાપી શામળાજી હાઈવે પર આવેલા પાર નદીના પુલનું રિયાલિટી ચેક કરવા અમારી ટીમ પહોંચી, જ્યાંના દ્રશ્યો જોઈને અમે ચોંકી ગયા, કારણ કે આ જર્જરિત પુલ રીતસર દુર્ઘટનાને આમંત્રણ આપતું હોય તેવું લાગી રહ્યું છે. આ પુલના સ્લેબના સળિયા બહાર ડોકું કાઢી રહ્યા છે. 2 સ્લેબને જોડતા પાટા પણ બહાર આવી રહ્યા છે. આ પુલ પર બહાર નીકળેલા આ સળિયાઓને કારણે અનેક અકસ્માત સર્જાઈ રહ્યા છે. ખાડાઓની તો વાત જ ન કરો. બ્રિજ પર ઠેર ઠેર ખાડા રાજ છે અને એ પણ મસ્ત મોટા ખાડા. एक्सीडेंट हो गया है फिलहाल. देख सकते हो आप, हमारे हाथ में भी लगा है, यहाँ पे लगा है, पैर में भी लगा है, देख सकते हो. और यहाँ पे हमारी गाड़ी को भी नुकसान हुआ है. लेकिन गाड़ी का छोड़ो, जो रोड पे सलिए निकले हैं उसके बारे में गवर्नमेंट को देखना चाहिए, रोड को देखना चाहिए. क्योंकि एक्चुअली जो सलिए निकले हैं कम से कम 2-2 मीटर के सलिए निकले हैं. अगर कूद जाते पेट वेट में तो कुछ हो जाता, तो डेथ भी हो सकती थी किसी की. हम वो होता तो नदी में भी जा सकते थे, कुछ भी हो सकता था. हुआ था एक बरोड़ा साइड में, वहाँ पे पूरा ब्रिज ही गिर गया था. वहाँ पे भी 9 लोग मर गए थे. और गवर्नमेंट को ये बहुत अच्छे से बनाना चाहिए. ये ब्रिज अभी पूरा हिल रहा है, अगर 2 ट्रक जाएगी ना तो पूरा ब्रिज हिलने लगता है. ठीक है ना, गवर्नमेंट को एक्शन लेना चाहिए इसके बारे में कि मैं ब्रिज बना दूँ, नहीं तो पब्लिक लोग को बहुत दिक्कत होगी. તો વળી ચોમાસાના ટાણે બ્રિજ પર પડેલા ખાડાઓમાં પાણી ભરાઈ જાય છે, જેથી લોકોને ધ્યાન નથી રહેતું અને અકસ્માતનો ભોગ બને છે. દૈનિક અવરજવર કરતા લોકો તો ખાડાની જગ્યાથી પરિચિત છે, પરંતુ અજાણ વ્યક્તિ ત્યાંથી પસાર થાય ત્યારે અકસ્માત નડે છે. રોજિંદા નાના મોટા હજારો વાહનોની અવરજવર રહે છે. મોટાભાગના ભારે વાહનો આ પુલ પરથી જ પસાર થાય છે. જો કે દર વર્ષે આ પુલની હાલત ખરાબ થઈ જાય છે. આથી આખું ચોમાસું વાહન ચાલકોએ મુસીબતોનો સામનો કરવો પડે છે. તંત્ર ફક્ત લીપાપોતી કરીને સંતોષ માની લે છે. પાર નદીના બ્રિજ પર રીતસર 2 મીટર સુધી સળિયા બહાર આવી ગયા છે. અમારા સંવાદદાતાએ તે સળિયાને દબાવીને બેસાડવાનો પ્રયત્ન કર્યો, જેથી લોકોના અકસ્માત થતા ટળી શકે. પરંતુ સવાલ અહીં એ છે કે તંત્રના શા માટે આ સળિયા તંત્રને દેખાતા નથી? કોઈ દુર્ઘટના થાય તેની પહેલા બ્રિજનું રિપેરિંગ થાય તો સારું, નહીં તો ગંભીરાવાળી થશે. અનેક લોકોએ નિર્દોષ લોકોએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે, ત્યારે મોટા તંત્રના પાપે આ રીતે અવારનવાર લોકો ભોગ બને છે અને લોકોની ભલી ચલી રહી છે. અત્યારે
ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ અહીંયા આગળ વલસાડ જિલ્લામાં પુલની જર્જરિત પુલોની હાલતની રિયાલિટી ચેક માટે પહોંચી છે. અત્યારે આ જે દ્રશ્ય જોઈ રહ્યા છો આ વલસાડ જિલ્લામાંથી પસાર થતો વાપી સાથે ડેપર હાઈવેના હાઈવે પર આજે દ્રશ્ય જોઈ રહ્યા છો તે વાપી સાંકળાજી હાઈવે પર પાર નદી નજીક આવેલા આ પુલના આ દ્રશ્ય છે. અત્યારે જોઈ શકો છો અહીંયા આગળ આ પુલના અંદર થઈને આના જે સ્લેબ છે એના સળિયા બહાર નીકળી આવે છે. અત્યારે આ ખાડાની અંદર પાણી ભરેલું હોવાથી આની ગંભીરતા ખ્યાલ નથી આવતો, પરંતુ જે રીતના સળિયા આખા દેખાઈ રહ્યા છે બહાર એને લઈને આ ગંભીરતા અત્યારે દેખાઈ રહી છે. એક જ ખાડો નહીં પરંતુ આ પુલ પરથી પસાર થતા અનેક આ પુલ પર અનેક આ રીતના ખાડા પડે છે. એટલું જ નહીં પરંતુ જે પુલના બે સ્લેબને જોઈન્ટ કરતો જે જોઈન્ટના પાટા છે એ પણ બહાર ડોક્યુ કરી રહ્યા છે. અવારનવાર આવા આ પુલના કારણે અકસ્માતો સર્જાઈ રહ્યા છે. નિર્દોષ લોકો તેનો ભોગ બની રહ્યા છે. આણંદમાં તે બ્રિજ તૂટી ગયો તેવું આ નહીં થવા જોઈએ, કેમ કે તંત્રને જાગવું જોઈએ, કેમ કે આ પુલ સળિયા દેખા છે. વારંવાર એક્સિડન્ટ થતા છે, કેમ કે અહીંયા 108 આવે ને એમ્બ્યુલન્સમાં લઈ જાય ને મોટી ગાડી આવે ત્યારે 2 વ્હીલર ગાડી પર બહુ હચવીને ચલાવવું પડે, કેમ કે અહીંથી ધરમપુર જતા કલાકનો રસ્તો થતો છે. કેમ કે આ તંત્ર જાગવું જોઈએ, કેમ કે વડોદરામાં નહીં આ થયેલું છે તેવું અહીંયા નહીં થાય, એટલે તંત્ર તાત્કાલિક આનું રિપેર કામ કરે તેવી અમારી વડખંભા વાળાની માંગ છે. ન્યૂઝ 18 ગુજરાતીએ પણ થોડા દિવસ અગાઉ જ આ પુલની આ ખરાબ હાલત અંગે અહેવાલ રજૂ કર્યો હતો, પરંતુ ઊંઘતા અને બહેરા તંત્રના કાને જાણે હજુ સુધી વાત ન પહોંચી હોય અને બેઠી હોય એવી રીતે હજુ સુધી કઈ કાર્યવાહી નહીં થતા આ રીતની દુર્ઘટનાઓ સર્જાઈ રહી છે. શું આણંદમાં જે રીતના દુર્ઘટના સર્જાઈ એવી દુર્ઘટના અહીંયા આગળ સર્જાયા બાદ તંત્ર જાગશે એ એક મોટો સવાલ છે. ભરતસિંહ વાડેર, ન્યૂઝ 18 ગુજરાતી, કપરાડા, વલસાડ. તો બીજી તરફ મોરબી શહેરમાં આવેલો ઐતિહાસિક પાડા પુલ જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યો છે. મોરબી 1 અને મોરબી 2 વિસ્તારને જોડતો એકમાત્ર બ્રિજ એ શહેરની મધ્યમાં આવેલો છે. પાડા પુલની બાજુમાં વર્ષ 2004માં નવો મયુર પુલ બનાવવામાં આવ્યો હતો. હાલમાં આ બંને પુલ પરથી વન વે વાહનો પસાર થાય છે. ઝૂલતા પુલથી આશરે 500 મીટર દૂર આવેલા પાડા પુલ એ જર્જરિત હાલતમાં હોય. ગમે ત્યારે ફરી ઝૂલતા પુલ જેવી દુર્ઘટના બને તેવી શક્યતા વર્તાઈ રહી છે. બ્રિજના લોખંડના સળિયા પણ બહાર દેખાઈ રહ્યા છે. ત્યારે વહેલી તકે આ બ્રિજનું સમારકામ કરવા સ્થાનિકોએ માંગ કરી. મચ્છુજળ હોનારત સમયે આ પુલ તૂટી ગયો હતો, જે બાદ તેને રિપેર કરવામાં આવ્યો હતો. પુલને લઈને જિલ્લા કલેક્ટરે જણાવ્યું કે જિલ્લાના તમામ બ્રિજ ચેક કરી આવા જર્જરિત બ્રિજનો 48 કલાકમાં રિપોર્ટ આપવા સૂચના અપાઈ છે. આ પાડા પુલ છે એને કોઈ પણ જાતનું કામગીરી કરવામાં આવી નથી, તો માણસો મરશે પછી આ પુલ રિપેર કરવામાં આવશે એવું મારું કહેવાનું થાય છે. હા, આ પુલ ઉપરથી અમે રોજ અવારનવાર 5 વાર દીમાં નીકળી છીએ. હવે નીકળવામાં અમને બીક લાગે છે કે કેમ કે ગમે ત્યારે આ પુલની દુર્ઘટના બને એવી છે. હોનારત વખતે આ પુલ બનાવેલો છે. મોતની રાહ જોવે છે ત્યારે આશ્વાસન દેવા આવે, સિવિલ હોસ્પિટલમાં જાય, પગે લાગે દર્દીઓને કે હિંમત આવો, હિંમત આવો. શું હિંમત રાખે તમે? પેલા પુલ તો તમે રિપેર કરાવો. આ તમે જોઈ શકો છો ગાબડા પડેની છે. એક્ઝિક્યુટિવ એન્જિનિયર અને સુપ્રિન્ટેન્ડિંગ એન્જિનિયરને સૂચના આપી દીધી છે અને એમને કહ્યું છે કે મને 48 કલાકમાં મોરબીના આવા કોઈ પણ જો આપણી જે મિલકત હોય અને આ રીતે જર્જરિત થયેલી હોય તો મારું ધ્યાન દોરો, તમે રાજ્ય સરકારનું ધ્યાન દોરી અને એમાં આગળનું જો પણ કંઈ કરવાનું કામ હશે તો તાત્કાલિક કરાવો. વડોદરા નજીક જે ગંભીરા પુલની એક હાલત જે જોવા મળી છે, અનેક લોકોના મોત થાય છે. દ્રશ્યો તમે જોઈ રહ્યા છો. મોરબીનો ઐતિહાસિક જે પુલ છે, જે પાડા પુલ, તેની જે દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે મોરબીના જે પુલની જે દશા અત્યંત જર્જરિત છે. કેટલા વર્ષોથી આ પુલને ફક્ત સમારકામ કરી અને ચલાવવામાં આવી રહ્યો છે. આ એ જ પુલ છે કે જે રાજા રજવાડા વખતથી પણ અહીંયા વાહન ચાલકો તેના પર ચાલતા હતા અને બાદમાં બાજુમાં નવો મયુર પુલ બનાવવામાં આવ્યો. તો સામેની સાઈડ જેને વાત કરવા જઈએ કે 30/10 રોજ જે ઘટના બની હતી, 2022 રોજ જે ઘટનાની વાત કરવા જઈએ તો સામે ઝૂલતા પુલની જે કહી શકાય કે સાઈટ છે, ઝૂલતા પુલ કે એ જ જગ્યા, એ જ ઝૂલતા પુલ જેને 135 લોકોના જીવ જે કહી શકાય કે લીધા તે એ ઝૂલતા પુલની છે ને એની સામે જ આવેલો મયુર પુલ છે તે પણ તમે જોઈ રહ્યા છો કેટલો જર્જરિત હાલતમાં છે. મયુર પુલના જે કહી શકાય કે જે બીંબ છે, કોલમ છે, તમામ જર્જરિત હાલતમાં છે. સળિયા દેખાય છે. એટલું જ નહીં, તમામ ગાબડાઓ છે અને આખો પુલ છે તે ખૂબ જ ગંભીર રીતે જર્જરિત હાલતમાં છે.
લોકો નીચે જે શ્રમિકો છે તે પણ રહે છે। આના પરથી જે કહી શકાય કે મોટા વાહનો જે પણ તમે જોઈ શકો છો કઈ પ્રકારના જે આખો પુલ છે તેના પર મોટા વાહનો જે છે તે પણ ચાલે છે। હાલ અત્યારે વાહન વ્યવહાર ચાલુ છે। તમામ વાહન વ્યવહાર જે આવક જે મોરબી શહેરમાંથી સામાકાંઠા વિસ્તાર તરફ જાય છે તે આવકનો રસ્તો છે, ત્યારે આ પુલ ગમે ત્યારે હાલ ઘટના ઘટે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે। કારણ કે તમામ જે વર્ષો જૂનો જે પુલ છે કે જે આઝાદી પછી બનાવવામાં આવ્યો હતો તે પછી તેમાં કોઈ પણ પ્રકારે સારું કોઈ એવું સમારકામ કરવામાં નથી આવ્યું, બીમકોલમ ઉભા કરવામાં નથી આવ્યા, ત્યારે આ પુલ છે તે જર્જરિત હાલત, ક્યારે ગંભીર અકસ્માત થાય તેની તકેદારી હાલ સુધી તંત્રએ લીધી નથી, કોઈ પણ નેતાઓએ લીધી નથી, કોઈ પણ અધિકારીઓએ લીધી નથી। હાલ આની જે તંત્રને એક પણ લોકોએ પણ માંગ કરી છે કે તાત્કાલિક આ પુલનું સમારકામ કરવામાં આવે, જેથી આગામી સમયમાં આવા પુલોની કોઈ દુર્ઘટના ઘટે નહીં। અતુલ જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, મોરબી। તો મહીસાગર નદી પરથી પસાર થતો ગંભીરા બ્રિજ તૂટવાની ઘટના બાદ રાજ્યના અનેક જર્જરિત બ્રિજની ગુણવત્તા પર સવાલ ઉઠી રહ્યા છે। છોટાઉદેપુર જિલ્લાના નેશનલ હાઈવે નંબર 56 પર આવેલા બ્રિજ પર પણ ખતરો મંડરાઈ રહ્યો છે। નેશનલ હાઈવે 56 પર અનેક બ્રિજ આવેલા છે, જેની સમય મર્યાદા પૂરી થઈ હોવા છતાં કોઈ કામગીરી કરવામાં નથી આવી રહી। મેરિયા નદી પરનો બ્રિજ અત્યંત જર્જરિત હાલતમાં છે, તો ઓરસંગ નદી પરના બ્રિજ પરથી પસાર થવું તો જાણે લોખંડના ચણા ચાવવા બરાબર લાગી રહ્યું છે। આ બ્રિજ 1991 વખતે ધરાશાયી થયો હતો, જેમાં એક બસ ખાબકી હતી। આજ દિન સુધી બસના ડ્રાઈવરનો કોઈ પત્તો લાગ્યો નથી। જો કે તે સમયે આ બ્રિજની લીપાપોતી કરી નાખવામાં આવી। આજની તારીખમાં પણ આ બ્રિજ જોખમી હાલતમાં છે, ત્યારે આ બંને બ્રિજનું યોગ્ય સમારકામ થાય તો મોટી હોનારત થતા ટળી શકે। ખાડા ઘૂંટણ ખાડા પડી ગયા છે। અજાના વ્યક્તિ જે પાણી ભરાય છે એટલે અજાના વ્યક્તિને ખબર નથી પડતી કઈ મોટો ખાડો છે, એટલે બાઇકો વાળા નાના છોકરા સાથે ફેમિલી લઈને બહુ પડે છે। અમે તો ડેલી સર્વિસ છે એટલે અમને તો ખબર છે અહીં ખાડો છે, એટલે અમે તો ધીરે પાડી દઈએ છીએ, પણ અમારે કહેવું પડે છે બધાને બહુ પાણી કે આગળ ખાડો છે, જરા ધીરે રહીને જવા દેજો। 1990માં બ્રિજ જ્યારે તૂટી ગયો હતો એના બે ભાગ થઈ ગયા હતા, અને જે તે સમયે આ બ્રિજ તૂટ્યો રાત્રિના સમયે એક બસ અહીંયા આગળ ખાબકી હતી, અને એ બસ જ્યારે અંદર ખાબકી એ ડ્રાઈવરનો બી હજુ સુધી એનો કોઈ પત્તો નથી, અને કેટલા આંકડા મરણના છે એ કોઈ આંકડા આવ્યા નથી। અને હમણાં જે હાલત છે એ અડધો બ્રિજ સરકારે બનાવ્યો હતો, અને બાકીનો જે અડધો બ્રિજ છે એ એટલો ખરાબ પરિસ્થિતિમાં છે કે ઉપરથી જતા જે વાહનો છે એ વાહનો કઈ રીતે જાય છે, અને હમણાં જે વાહનો છરકે છે તો બ્રિજ હાલમાં બી પડી જશે, હમણાં પડી જશે એ હાલતમાં છે। એટલો બધો જર્જરિત હાલતમાં છે કે નીકળતી વખતે જીવ હાથમાં લઈને નીકળીએ કે આ રોડ કેવી રીતના આગળ જવા દેશે, અને સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતો અને 24 કલાક ધમધમતો રોડ, છતાં બી કોઈ સમારકામ 1 વર્ષથી આ જ પરિસ્થિતિમાં છે। આ નેતાઓ અને અધિકારીઓને હજી આંખ નથી ખુલ્લી, હજી એમને કંઈ વિચારવાનું આમ સૂઝતું જ નથી કે આટલા ખતરનાક બનાવ બને છે, છતાં હજી આ બોડેલી જે મેઇન પુલ છે અત્યારે આપણે ઊભા છે તો વાહન પસાર થાય છે તો એ ઝૂલી રહ્યો છે। છોટાઉદેપુર જિલ્લાની જીવાદોરી સમાન ઓરસંગ નદી ઉપર જે બ્રિજ બનાવવામાં આવ્યો છે હાલ જર્જરિત બન્યો છે। આપણે તસવીર બતાવવા માંગીશું બોડેલીથી રાજપીપળા જવાનો આ મુખ્ય હાઈવે નંબર 56 જે છે તેની ઉપર મસ્ત મોટા ખાડા પડ્યા છે, તેના કારણે રાહદારીઓને મોટી હાલાકી પડી રહી છે। આપ જોઈ શકો છો કે જે રીતે વાહન ચાલકો જે જઈ રહ્યા છે તે લોકોને મોટી મુશ્કેલી નડી રહી છે। ખાસ કરીને જ્યારે 1991માં આ જ બ્રિજ તૂટી પડ્યો હતો તેના કારણે કેટલાક લોકોના જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો। સરકારમાં બેઠેલા અધિકારીઓ, સરકારના જે પ્રતિનિધિઓ જે છે તેઓ આ બ્રિજની મુલાકાત લે અને બ્રિજ ઉપર જે રીતે મસ્ત મોટા ખાડા પડ્યા છે તેનું સમારકામ કરવામાં આવે। ત્યારે આ વિસ્તારના લોકોએ અવારનવાર રજૂઆતો કરી છે, પરંતુ નેતાઓ જે છે આ બ્રિજની મુલાકાત લેતા નથી અને અધિકારીઓ આ બ્રિજની દરકાર રાખતા નથી, તેના કારણે રાહદારીઓને મોટી મુશ્કેલી નડી રહી છે। સેજબ ખત્રી, ન્યૂઝ 18 ગુજરાતી, છોટાઉદેપુર। તો હવે નજર કરીએ અન્ય સમાચારો પર। તો તહેવારો પહેલા જોવા મળ્યો તેલનો ખેલ। રાજકોટમાં ખાદ્ય તેલના ભાવમાં જોરદાર ઉછાળો। સિંગ તેલ, કપાસિયા તેલમાં 4 દિવસમાં 80 રૂપિયા વધ્યા। તો સિંગ તેલ, કપાસિયા તેલના ભાવમાં વધારો નોંધાયો છે। તહેવારો નજીક આવતા જ ભાવમાં કૃત્રિમ તેજી નોંધાઈ।
સિંગતેલનો ડબ્બો એ 2380થી વધીને 2450 રૂપિયે પહોંચ્યો છે, તો કપાસિયા તેલનો ડબ્બો 2220થી વધીને 2300 રૂપિયાએ પહોંચ્યો છે. જન્માષ્ટમીથી દિવાળી સુધી તહેવારોની સિઝનમાં તેલના ભાવમાં ખેલ જોવા મળી શકે છે. જેને લઈને વધુ વિગત સાથે આપણી સાથે સંવાદદાતા અંકિત જોડાઈ ગયા છે. અંકિત, તહેવાર પહેલા જ તેલે ખેલ કરી દીધો છે. હાલ જે ભાવ વધારો નોંધાયો તેને લઈને વધુ વિગત. ચોક્કસ અંતિક ખાસ કરીને વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રમાં સાતમ આઠમના તહેવારનું ખૂબ જ મહત્વ છે ને સાતમ આઠમના તહેવાર અંતર્ગત મોટા પ્રમાણમાં જે સૌરાષ્ટ્રવાસીઓ છે તે ચણાયુક્ત જે ફરસાણ છે તે ખાસ કરીને આરોગતા હોય છે ને તેમાં સૌથી વધુ ખાદ્ય તેલનો છે તે ઉપયોગ થતો હોય છે ને ત્યારે સાતમ આઠમના તહેવાર પૂર્વે જ સિંગતેલ હોય કે પછી કપાસિયા તેલ હોય, આમાં તેલના 15 કિલોના જે ડબ્બે છે તે 4 દિવસમાં એકાએક 80 રૂપિયાનો છે તે વધારો છે તે નોંધાયો છે. સિંગતેલનો ડબ્બો જે અગાઉ 2380 રૂપિયામાં મળતો હતો જે હાલ અત્યારે 2450 રૂપિયા પર પહોંચ્યો છે, ત્યારે કે કપાસિયા તેલનો જે ડબ્બો છે કે જે 2220 રૂપિયા આસપાસ ટ્રેડ કરી રહ્યો હતો તે હાલ 2300 રૂપિયા સુધી છે તે પહોંચ્યો છે. ત્યારે આગામી જન્માષ્ટમીથી દિવાળી સુધીના તહેવાર દરમિયાન જે ખાદ્ય તેલના ભાવની અંદર સતત વધારો છે તે જોવા મળી શકે તેમ છે. જી આભાર માહિતી આપવા બદલ. તો આ તરફ અમદાવાદમાં બીઆરટીએસ બસ બેકાબુ બની 5 લોકોને ઘાયલ કર્યા છે. રખિયાલના બડિયા કાકા 4 રસ્તા પાસે બનાવ બન્યો. ડ્રાઈવરે કાબુ ગુમાવતા બીઆરટીએસ ડિવાઈડર પર ચડી ગઈ. સામેથી આવતી રિક્ષાને અડફેટે લીધી. 5 ઘાયલ થયા છે. અકસ્માતમાં ઘાયલ લોકોને હોસ્પિટલ ખસેડાયા. તો રિક્ષાને ટક્કર મારીને 5 લોકોને ઘાયલ કર્યા. બીઆરટીએસ બસ કે જે બેફામ બની રોડ પર બેકાબુ બનેલી આ બીઆરટીએસ બસે અકસ્માત સર્જ્યો, જેમાં એક રિક્ષાને ટક્કર લાગી, જેના કારણે 5 લોકો ઘાયલ થયા. તમામને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા. ગત મોડી રાત્રે આ ઘટના બની, જેના દ્રશ્યો પણ સામે આવ્યા છે. તો મહેસાણાના વિજાપુરના રણાસણ ગામના યુવકની આત્મહત્યા મામલે મૃતકના પરિવારે પોલીસની કામગીરી પર સવાલ ઉઠાવ્યા. રિમાન્ડ મેળવ્યા વગર જ આરોપીને સબજેલમાં ધકેલી દેતા વિજાપુર પોલીસ પર સવાલ ઉઠાવ્યા. એજન્ટ ₹29 લાખ લઈને વિદેશ નહીં મોકલતા યુવકે જીવન ટૂંકાવ્યું હતું. પરિવારનું કહેવું છે કે આરોપીના રિમાન્ડ લેવાય તો મૃતક પાસેથી લીધેલા 29 લાખની રિકવરી થઈ શકે તેમ છે. અન્ય લોકો પાસેથી રૂપિયા લીધા હોય તે પણ તપાસમાં ખુલી શકે. આજે તો મેં મારો ભાઈ ગુમાવ્યો છે, એને તો સુસાઇડ કર્યું છે અને સ્પષ્ટ લખ્યું છે કે કોના કારણે સુસાઇડ કર્યું છે, તો એને રિમાન્ડ પર લેવો જ જોઈએ. પોલીસને ખાસ કાળજી લઈને આને રિમાન્ડ લઈને બધું પૂછપરછ કરીને એને બહાર લાવવું જોઈએ અને આને પૂરેપૂરી સજા થવી જોઈએ અને અમારા પૈસા પૂરેપૂરા ચૂકવવા જોઈએ. તો ઓનલાઈન પેમેન્ટના નામે ઠગાઈ કરતો યુવક ઝડપાયો. મૂળ બેંગ્લોરનો રહેવાસી યુવક મોંઘી દાટ વસ્તુઓનો શોખીન છે, જેથી પોતાના શોખ પૂરા કરવા તેણે નવો કિમિયો શોધી કાઢ્યો. પહેલા તો આરોપી કોઈપણ જગ્યા પરથી કપડાં, બૂટ કે અન્ય વસ્તુઓ ખરીદતો હતો. બાદમાં ઓનલાઈન પેમેન્ટ કરવાનો આગ્રહ રાખતો. ઓનલાઈન પેમેન્ટ માટે પોતાના બેંક એકાઉન્ટમાં રૂપિયા ન હોવા છતાં તે બારકોડ સ્કેન કરતો અને ટ્રાન્ઝેક્શન કેન્સલ થાય તેનો સ્ક્રીનશોટ એડિટ કરીને વેપારીને બતાવી પેમેન્ટ કરી દીધાનો વિશ્વાસ અપાવતો. અત્યાર સુધી આરોપીએ કર્ણાટક અને મહારાષ્ટ્રમાંથી પણ આ જ મોડસ ઓપરેન્ડીથી સોનાની ચેઇન ખરીદી છેતરપિંડી આચરી હોવાનું ખુલ્યું છે. પકડાયેલ આરોપીએ દરિયાપુરમાં પણ એક જ્વેલર્સમાંથી 1.5 તોલાની સોનાની ચેઇન ખરીદી છેતરપિંડી આચરી હતી. જોકે વેપારીના બેંક એકાઉન્ટમાં રૂપિયા જમા ન થયા હોવાની જાણ થતાં વેપારીએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી અને જે બાદ સમગ્ર હકીકત સામે આવી. દુકાનદારને બતાવેલ કે પેમેન્ટ થઈ ગયું છે. સ્ક્રીનશોટમાં એ એવી રીતે એડિટ કરતો કે જે એના અકાઉન્ટમાં પૈસા ન હતા, જે બાબતનું ટ્રાન્ઝેક્શન ફેલ્ડનો જે નીચે મેસેજ આવે એ મેસેજ ક્રોપ કરી અને પેમેન્ટ થઈ ગયું છે એ પ્રકારનો સ્ક્રીનશોટ એ દુકાનદારને બતાવતો ને જે આધારે દુકાનદારને એમ થતું કે હા પેમેન્ટ થઈ ગયું છે, એટલે એના આધારે એમણે એને સોનાની ચેન આપી દીધી. પરંતુ ખાતામાં આ પૈસા જમા ન થતા જે બાબતે દરિયાપુર પોલીસ સ્ટેશનમાં એમને ફરિયાદ નોંધાવેલ હતી. તો સુરત શહેરની ઇટાલિયા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના એકાઉન્ટમાં ₹4.92 કરોડની ઉચાપાતનો ભાંડાફોડ થયો છે, જેમાં હોસ્પિટલના જ અધિકારીએ નાણાંની ઉચાપાત કર્યા હોવાનું ખુલ્યું. આરોપીએ પોતાના તથા પોતાના પરિવારના અન્ય લોકોના નામે મૂવેબલ પ્રોપર્ટી, ઇમૂવેબલ પ્રોપર્ટી